મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી વિશે, જેમનું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. ઓનલાઈન મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. અને મિત્રો, માની લો કે તમને એમ થાય કે આ મેરિટની અંદર ભૂલ છે અને મારું નામ નથી, તો એનું કારણ શું, તો એના વિશે તમારે અપીલ કરવી હોય તો એ કઈ રીતે કરવી તે પણ આપણે આ વિડીયોની અંદર જ ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને e-hrms.gujarat.gov.in નામની વેબસાઇટને અહીંયા ખોલી લેવાની રહેશે. એટલે મિત્રો, આ પ્રકારે પેજ છે એ તમને જોવા મળશે. રિક્રુટમેન્ટનું ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને નીચેથી બીજું એક લિસ્ટ જોવા મળશે, મેરિટ અથવા તો રિજેક્ટ લિસ્ટ. તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમે જે પણ જિલ્લાની અંદર અથવા તો આંગણવાડીની અંદર એપ્લાય કરેલું હોય એનું લિસ્ટ છે એ તમને અહીં જોવા મળશે. જિલ્લા વાઇઝ તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે અત્યારે જામનગર જિલ્લાનું ચેક કરવાના છીએ, તો હું અહીંયા જામનગર જિલ્લો સિલેક્ટ કરી લઉં છું. તમે જે પણ જિલ્લાની અંદરથી એપ્લાય કરેલું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા આગળ બે પોસ્ટ છે, એક તો આંગણવાડી કાર્યકર અને એક આંગણવાડી તેડાગર. તો એમાંથી તમે જેમાં પણ ભરેલું હોય એ તમે અહીં સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા મેં AWSને સિલેક્ટ કરી અને સર્ચના ઓપ્શનને ક્લિક કરી દઉં છું. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો જામનગર જિલ્લામાં જેટલા પણ તાલુકાની અંદર જેટલા ગામની અંદર આંગણવાડી છે એના લિસ્ટ છે એ તમને અહીં જોવા મળશે. હવે તમે જે પણ ગામની અંદર ભરેલું હોય તો મિત્રો એ રીતે તમારે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો, આપણે ગામ જૂનાનાગરનું છે એ અત્યારે ચેક કરીએ છીએ. તો અહીંયા વ્યૂ મેરિટ લિસ્ટ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને છે એ અહીં એક PDF છે એ ઓપન થતી જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જે જાહેરાત છે વર્ષ 2023ની એનું મેરિટ લિસ્ટ છે એ અહીંયા જાહેર કરવામાં આવેલું છે. જાહેરાત તારીખ તમે જોઈ શકો છો 8/11/2023, જિલ્લો જામનગર અને અહીંયા ગામનું નામ, આંગણવાડીનું નામ તમને જોવા મળશે. મિત્રો, અહીં નીચે છે એ તમારો અરજી નંબર તમને જોવા મળશે અને તમારું નામ અહીંયા આગળ જોવા મળશે. ત્યાર પછી તમને કેટલો સ્કોર છે એ મળેલો છે, જ્ઞાતિનો સ્કોર અહીંયા છે, શૈક્ષણિક સ્કોર છે, કુલ મેરિટ કેટલાય અટકું છે તો એ મેરિટ લિસ્ટ પણ તમને અહીંયા જોવા મળશે. મિત્રો, આ મેરિટ તમે જોઈ શકો છો કે ગઈકાલે જ બહાર પડેલું છે, 20/12/2023ના દિવસે આ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. અહીંયા આગળ મિત્રો બાળ વિકાસ યોજના અધિકારીની છે એ સાઇન તમે જોઈ શકો છો. તો આ રીતે જેટલા પણ લોકોએ એપ્લાય કરેલું હશે, મિત્રો અહીંયા તો માત્ર એક જ છે, આપણે એક બીજા ગામનું પણ ઓપન કરી અને ચેક કરીએ કે એમાં એકથીને વધારે હોય. તો અહીંયા આપણે એક બીજું મેરિટ છે એ જોઈએ છીએ. તો આમાં પણ એક જ વ્યક્તિએ એપ્લાય કરેલું છે અથવા તો એક વ્યક્તિનું જ છે એ અહીંયા આપણે મંજૂર થયેલું ફોર્મ છે. તો આપણે એવું એક ફોર્મ ગોતીએ કે એમાં એકથીને વધારે એપ્લાય કરેલા હોય. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે મેં દળિયાનું અહીંયા ફોર્મ ખોલેલું છે. તો એમાં તમે જોશો તો બે વ્યક્તિઓએ અહીંયા આપણે એપ્લાય કરેલું છે. એમાં એકનો સ્કોર છે 58.53 અને એકનો છે 35.32. તો મિત્રો અહીંયા આપણે પ્રાયોરિટી પ્રમાણે મેરિટ લિસ્ટ છે એ 58.53 છે એમને પહેલે પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે કે એને પહેલે છે એ ચાન્સ આપવામાં આવે છે. જો એ વ્યક્તિ કોઈ કારણોસર અહીંયા આપણે એપ્લાય નથી કરતું અથવા તો હાજર નથી થતું તો પછી આ બીજા વ્યક્તિને છે એ ચાન્સ મળે છે. તો આ પ્રકારે કંઈક ભરતી છે એ કરવામાં આવે છે. એ જ રીતે માની લો કે મિત્રો તમારું મેરિટ લિસ્ટમાં નામ નથી, તો અહીંયા આગળ રિજેક્ટ લિસ્ટની અંદર તમારે ચેક કરવાનું રહેશે. તો આપણે તમાચાણ ગામનું જ એક રિજેક્શન લિસ્ટ જોઈએ. તો એમાં મિત્રો જેવું તમે સિલેક્ટ કરશો એટલે જે પણ લોકોના રિજેક્ટ થયેલા હશે ફોર્મ, તો એનું કારણ પણ તમને અહીંયા જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો કે જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ, જન્મ તારીખનો માન્ય પુરાવો અહીંયા નથી, એના માટે જ આ ફોર્મ છે એ રિજેક્ટ કરી દેવામાં આવેલું છે. અહીંયા આગળ મિત્રો એપ્લિકેશનનો નંબર, ત્યાર પછી એપ્લિકેન્ટનું નામ હશે અને એમનો મોબાઈલ નંબર છે એ અહીં તમને જોવા મળશે.
તો આ પ્રકારે તમે જાણી શકશો કે તમારું ફોર્મ છે એ રિજેક્ટ કયા કારણે થયું છે. ત્યાર પછી મિત્રો તમારે કોઈ પણ પ્રકારે અપીલ કરવી હોય તો એની સામે જ અહીંયા એપ્લાય ગ્રીવિયન્સનો એક ઓપ્શન તમને જોવા મળે છે. તો એપ્લાય ગ્રીવિયન્સની અંદર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમને જે પણ પ્રશ્ન હોય એ તમે અહીંયા જાહેરાત સિલેક્ટ કરી અને કરી શકશો. જેમ કે હું તમને એક ઉદાહરણ તરીકે અહીંયા કોઈ પણ એક આંગણવાડીને સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી તમારો જે અરજી નંબર છે એ તમારે નાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીં અરજી ક્રમાંક નાખી ઓટીપી મોબાઈલ પર મેળવો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે અહીંયા વેરીફાઈ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું નામ, જિલ્લો, તાલુકો, ગામનું નામ છે એ ઓટોમેટિક આવી જશે અને અહીંયા તમને જે પણ અપીલ અથવા તો રજૂઆત કે ફરિયાદ હોય એ તમે લખી શકો છો. અને જો તમારી પાસે એનો કોઈ દસ્તાવેજ હોય અથવા તો કોઈ ફોટો હોય તો તમે એ પણ મોકલી શકો છો. તો અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપરથી તમે એને અપલોડ કરી અને ફરિયાદને મોકલી શકો છો. તો મિત્રો આ રીતે તમે અપીલ પણ કરી શકશો. જો તમારા મેરિટની અંદર ભૂલ હોય અથવા તો કંઈ પણ તમને પ્રશ્ન હોય કે તમારું નામ ન આવ્યું હોય અથવા તો બીજાનું નામ તમારી પહેલાં આવી ગયું હોય અને તમારું મેરિટ છે એ વધારે થતું હોય તો એ કોઈ પણ કારણો હોય તો તમે આ પ્રકારે અરજી કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમારે ઓનલાઈન મેરિટ કઈ રીતે ચેક કરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.